કેટલા વાગી ગયા. ઓલો છે ને ઉઠવામાં કાંઈ સમજે નહીં. અરે કાજલ, એ કાજલ, એ ઓલા જતીનને ઉઠાડ ને. એને કાંઈ હવારની ખબર પડે છે કે નહીં કે વહેલું ઉઠવું જોઈએ? કાંઈ રોજની રામાયણ છે એની બસ. હવે આ છોકરાને તો લગ્ન થઈ ગયા ને તોય ટેમે જાગવું કે કામ ધંધે જવું કાંઈ ખબર જ નથી પડતી. ખબર તો બધી પડે છે, આળસુનો પીર છે, જાવું નથી એને. તો હવે જાણી એ જાય કે ન જાય પણ મારે તો દુકાને ટેમે જવું એ જ તો પડશે. છૂટકો જ નથી ને. આ જો ને આવડા છોકરા હોય ને એ બાપનો બધો ધંધો સંભાળી લે. મારે એમાં કાંઈ ઉપાધિ જ ન રહે. પછી તો મારે હે બેસીને તારી જેમ હરિભજન કરવાના હોય એની બદલા એની પહેલાં જાગી અને દુકાને જવું પડે. શું કરવું મારે સમજતો જ નથી. એ તમને યાદ આવે હું પરણીને આવીને એ દિવસથી તમે તમારા બાપાને કામે જવાનું બંધ કરાવી દીધેલું. વાડીએ તમે જાતા હતા હવારમાં ઉઠીને વહેલા. પણ આનામાં કાંઈ લખણ નથી આવ્યા. પણ છે ને આ બધી તમારી જ ભૂલ છે. એ તમે એવું કહેતા હતા મને હું જ્યારે જગાડતી ત્યારે, ખબર છે? એ અમે તો જાગીને બહુ કામ કર્યા બિચારાને, એને તો આરામ કરવા દે, પછી એને કામ કરવું જ છે ને, કામ કરવું જ છે ને. એ એમ કરતા કરતા આખા અડકાનો થઈ ગયો છે. હવે ઉઠવાનું નામ નથી લેતો. લ્યો. અરે મા બાપ હોય ને એ નાના છોકરાને લાડ કરતા જ હોય. પણ મને એમ હતું કે લગ્ન થશે, હોવ આવશે એટલે બધું સંભાળી લે છે. પણ આ તો ઢઢો એમના ને એમ જ રહ્યો, સુધરો જ નહીં. આપણે જેમ વિચારીએ એમ છોકરાનું થતું હોય ન થાય. એ નાના હતા ને ત્યારે તમે જે એને એમ વિચાર્યું કે ભલે બિચારા આરામ કરતા ને પછી કામ કરવું જ છે. આ લગ્ન થઈ ગયા ને એને કેટલા મહિના થયા, પણ જો એવો ને એવો છે. હવે જો આમ નામ કરશે તો મને એમ છે ઓલી બાઈ એનાથી કંટાળે જાય એવું લાગે કે હાલ તો મારે તો હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. હા અને તમે એને છે ને વહેલા હાર જગાડીને પાછું મારું ટિફિન તૈયાર કરીને મોકલજો, નકર ત્યાં હું ભૂખે મરી. ના ના હું મોકલી દઈશ એને. કાજલ, એ જતીનને ઉઠાડ હવે. હા મમ્મી, બસ આ છેલ્લી રોટલી છે, આવું છું. હે ભગવાન, ક્યાં સુધી આ બધા હૈયા બળાપા કરવાના? લોકો કહે કે આ ઉંમરે હવે ભગવાનના નામ લેવાના. આ ભગવાનના નામ નથી લેવાતા આ પડોજણમાંથી. જતીન, ઓહો હજી સુધી સૂતા છે. જતીન, જતીન, બહુ થયો તમને દરરોજ મારે પ્રેમથી ઉઠાડવાના, પણ ઉઠતા જ નથી. હજી તો 10 જ વાગ્યા, સુવા દે ને. હજી તો 10 જ વાગ્યા. ખબર છે 10 વાગ્યા, 10 7 નથી વાગ્યા સવારના. ઉઠો. આમ જો પપ્પા છે ને ક્યારના જતા રહ્યા દુકાને. તમને ખબર ન પડે આ ઉંમરે એમને કામ કરાવાય, તમારે જવાનું હોય. ચલો ઉઠો ને. સુવા દે ને થોડી જ વાર બસ. તમારું છે ને થોડી થોડી વાર એટલું મોડું થઈ જાય છે ને પછી 12 વાગી જાય છે. કામ કરવાનું છે કે નહીં તમારે? કમ ઓન, ઉઠો યાર હવે. આંખો ખોલો, કઈ દેખાય છે? એક તો હું તમારી સામે બેઠી છું, એવું હોય થોડાક વખત પત્ની હારે વાત કરવાની આ તે, પણ નહીં, તમારે તો સુવાથી જ ફુરસત નથી. જતીન, તું જા, હું આવું છું. ઉઠીને જા. સુઈ ન જતા ઓકે પાછા? જતીન, તું થોડો વહેલો ઉઠતો હોય તો. આ રોજ મારે તને ઉઠાડવો ને ત્યારે તું ઊભો થાય. એટલે તો એટલો જ મમ્મી, હજી 10:30 જ થયા છે. હા વહેલો, 10:30 એટલે વહેલું. આ ઘરના અમારા બધાય કામ પતી ગયા અને હવે છે ને આ મોબાઈલને મૂકે એક બાજુ અને ટિફિન લઈને તાર જવાનું છે તાર પપ્પાને દેવા. અત્યારે અત્યારે એટલે હજી તને તૈયાર થતા બીજા 2-3 કલાક થશે. હાવ ટાઢું ઠબેડું છે તું. મને જોજે ને તું કેટલા વાગે જાય ત્યારે ઘડિયાળમાં જોજે. મમ્મી હજી તો બહુ વાર છે, હજી તો સવાર જ છે. અત્યારે જઈને હું શું કરું? તું એમ કહે છે કે મમ્મી અત્યારે તો હજી આટલા જ વાગ્યા છે ને અત્યારે તો સવાર જ છે, તો શું હું કહીશ અને તું તરત ચપ્પલ પહેરીને ચાલવા માંડવાનો ટિફિન લઈને?
હજી તો તારે કેટલાય ફોનો કરશે, દોસ્તારો સાથે રહેશે, ત્યારે તારો ટાઈમ થશે પપ્પાને ટિફિન આપવા જવાનો. અને જતીન, ચાલ એ વાત જવા દે, ટાઈમ થાય એટલે તારે જવાનું જ છે. પણ મારી એક વાત સાંભળ ને બેટા, હું જે કહું ને એ ધ્યાનથી સાંભળ. બોલો. તારું ગ્રેજ્યુએશન એ પૂરું થઈ ગયું છે, એને કેટલો ટાઈમ થઈ ગયો. હવે તો તું ક્યાંક નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જા તો તને નોકરી મળશે ને. અને એવું નથી થવાનું કે તું પહેલું જ ઇન્ટરવ્યૂ આપી આવ્યો ને તારી નોકરી ડન થઈ જશે, એમાંય વાર લાગશે. અને બેટા હવે તો તારા લગ્ન થઈ ગયા છે, ઘરની જવાબદારી તારે ન ઉઠાવવી જોઈએ. એ તો પપ્પા બોલતા નથી, પણ પપ્પા છે ને બધું જોયા કરે છે કે ઘરમાં શું ચાલે છે. અને પપ્પાને એવું જ થતું હોય કે હું જ તને ચડાવું છું ને હું કાંઈ બોલતી નથી. બેટા હવે જવાબદારી નિભાવવાનો ટાઈમ થઈ ગયો છે. હા મમ્મી, હજી ક્યાં એટલું બધું કાંઈ મોડું થઈ ગયું છે? અને તું એમ કહે છે કે હજી ક્યાં મોડું થઈ ગયું? લગ્ન થઈ ગયા છે તારા, હવે તારા પર જવાબદારી નહીં. માન કે હું ને પપ્પા ન હોત તો કેવી રીતે તું ઘર ચલાવત? અને હવે તો છે ને જવાબદારી ઉઠાવો, હવે આમ આળસુની જેમ પડ્યા ન રહેવા. હા મમ્મી, મારે નોકરી જોતી ને તો કાલે ને કાલે મળી જાય, પણ મારે નોકરી નથી કરવી. મારો પેલો ફ્રેન્ડ નથી સમીર, હા, અમે બંને ડિસાઈડ કર્યું છે કે કોઈ મસ્ત સારી કંપની ખોલવી છે. બસ કોઈ ફાઇનાન્સર મળી જાય પછી તો જો ને એકદમ બેઠા બેઠા થઈને એવું જ કામ કરવું છે. જતી, તું મને એક વાત કહે. સપના તો બહુ મોટા મોટા જોવે છે, કંપનીઓ ખોલવાનું. હવે કંપની તું ખોલીશ, તને એનો કંપનીનો સીએ ખબર છે કે કેવી રીતે થાય, એનું શરૂઆત ક્યાંથી થાય, કેમ કરાય. એક કંપની ખોલવી હોય ને તો પહેલાં 1 વર્ષ એમાં નોકરી કરવી પડે, આખી સિસ્ટમ એ જોવી પડે, અને પછી કંપની ખોલવાનું વિચારાય. એમ કંઈ આમ જમ્પ ન મારી દેવાય તરત કે લ્યો કંપની ખોલવી છે. એટલે બેટા એ રીતે કામ થાય, તરત ને તરત છે ને ચાંદ ઉપર ન જવાય. શું થયું બા? આલ્યો આ તમારું ટિફિન. શું વાતો કરતા હતા? કાંઈ નહીં, આ જો ને લાડલાને કંપની ખોલવી છે, નોકરી નથી કરવી. પેલા વહેલા તો ઉઠતા જાઓ, પછી તમારે કંપની ખોલવાનો વારો આવે. એમને થોડી કઈ કંપની ખુલે છે, પૈસા એટલા જોઈએ ને, મહેનતના રોટલા હોય એમાં. આ તો તમારે તો આમને આખો દિવસ બસ સૂતા જ રહેવું, એમાં કઈ કંપની ખોલાય? સવાર સવારમાં બા ઉઠાડીને થાકી જાઉં છો કે ઉઠો ઉઠો, ઓલા બાપુજીને જવું પડે છે, પણ એમને ખબર નથી પડતી કે ઉઠાય એમ. જો એ બધું છોડો, હું અને સમીર આજે જ એક વ્યક્તિને મળવા જવાના છીએ. મારો પ્રોજેક્ટ એને બતાવવાના છીએ. જો પ્રોજેક્ટ એને ગમી જશે ને તો મારી કંપની બનતા 6 મહિના જેટલો જ ટાઈમ લાગશે. બેટા, ઘઉં હજી બજારમાં પડ્યા છે અને આપણે રોટલી ખાવી છે 6 મિનિટમાં. એમ રોટલી ન ખવાય અને એમ કંપનીઓય ન થાય બેટા. છતાંય જા, તું તારી રીતે મહેનત કર, પણ પૂરેપૂરી મહેનત કરજે અને પૂરેપૂરું લગનથી કામ કરજે, તો જ સફળતા મળશે. અને જ્યારે ખોલીશ ને, કામે જઈશ ને, 5 વાગ્યા પહેલા ઉઠવું પડશે. અને એમાં એવું છે ને, કહેવાય છે ને, બોલવું આસાન છે પણ કરવું જ અઘરું છે. અરે હજી હું તને એક વાત કહું, એ ઘરમાં છે ને ઉગતો સૂરજ ને દોડતા ઘોડા લગાવવાથી પ્રગતિ નથી થતી. એ સૂરજ ઉગ્યા પહેલા ઉઠવું પડે અને ઘોડાની જેમ દોડવું પડે, ત્યારે પ્રગતિ થાય. સમજ પડે જ ને હું કહું છું એમાં? બસ. પણ મમ્મી, મારે આ કંપનીનો પ્રોજેક્ટ જ એવો છે ને કે ફાઇનાન્સર તો મને ચૂટકીમાં મળી જાય. સરસ. લાઈન લાગશે. છાસ છાગોળે, ભેસ ભાગોળે અને ઘેર ધમાધમ ફાઇનાન્સર મળી જશે. અરે બા, કરવા દ્યો ને એમને, એમને ખબર પડશે શું થાય છે ઈ. બેટા મને ખબર છે અને હું તને નારાજ અને નિરાશ નથી કરતી, પણ મહેનત જોઈએ બેટા, મહેનત. 100%ની સફળતામાં 95% મહેનત હોય અને 65% નસીબ હોય. એટલે તું નસીબના ભરોસે નહીં બેસી રહેતો, પૂરેપૂરી મહેનત કરજે જો સફળ થવું હોય તો. હા ઠીક છે, હવે હું જાઉં છું. હા જા, પપ્પા રાહ જોતા હશે, એ બિચારા ભૂખ્યા થયા હશે. અને જતીન, પેલા પપ્પાને ટિફિન પહોંચાડજે, વચ્ચે તો પાછા તારા બધા સ્ટોપે બહુ હોય. 2 દોસ્તાર શું મળશે કે ઊભો રહી જઈશ. બા બા, બસ તમે ચિંતા ન કરો એટલી બધી. તમારે શું ખાવું છે આજે બોલો, એ હું બનાવું. બેટા, તારા પપ્પાની હવે ઉંમર થઈ, એને ભૂખ લાગે, એને ટાઈમે ખાવા ન મળે ને તો એને તકલીફ થાય.
હું સમજુ એટલે છું. આને કેવું જ પડે કે રખડવા નહીં જતો એમ. અરે મારા બા, મને ખબર છે, હું એમ જ કહું છું તમે ચિંતા ન કરો. અને આમ પણ કહેવાય છે ને, પરિશ્રમ પુરુષનો અને પ્રસાદ ભગવાનનો. તો બધું એનું ઈ જ છે, તમે ચિંતા ન કરો. તમને ભરોસો છે ને, મારો જ છોકરો છે એટલું તો હશે ને વિશ્વાસ. એ બધાય વિશ્વાસ છે, પણ એ આળસુ ઉપર વિશ્વાસ નથી. એ બધું સમજે તો ને કે પરિશ્રમ કરશું તો પ્રસાદ મળશે. અને એને થોડું થોડું એ સમજાવો કે મારી જોડે થોડોક ટાઈમ સ્પેન્ડ કરે. હોય તો ખરે જ છે, પણ તો તમે એની હારે રહ્યો છો તો તમે દ્યો ને એને 2 શિખામણના શબ્દ. હાચે બા, સવારમાં હું કેટલું એમને કહું છું. આજે જ સવારમાં એમને કેટલું કીધું, ઉઠો, તો પાછા સૂઈ ગયા હતા. માંડ માંડ જગાડ્યા છે. પાણી નાખવાનું, પાણી ઉઠી જ જાય, ક્યાં જવાનો. સાચી વાત છે બા. તો એ ટ્રીક શીખવી પડે બેટા. હા, હવે તમારી સાથે રહીને બધું શીખી જાવ છે. હા. જુઓ ને. બેટા સારું થયું હો, તું ટિફિન લઈને આવી ગયો. હવે તો પેટમાં ઉંદરડા બોલે છે. ચાલ હું જમી લઉં. હા. અને જો કોઈ પણ ગ્રાહક આવે ને તો ખાસ ધ્યાન આપજે. અને પાછો મોબાઈલમાં નહીં પડ્યો રહેતો, ગ્રાહકમાં ધ્યાન આપજે. હા પપ્પા, હા. હા બસ, ખાલી હા જ કરતો નહીં. ભાઈ અત્યારની ફેશનનું જીન્સ બતાવો ને કંઈ. જીન્સ જોઈએ છે? આ બધા જીન્સ છે, તમને ગમે નહીં મને કહી દેજો, હું તમને કાઢી આપીશ. જોઈ લો. હા, તમે જોઈ લો. ટિફિન ખાતા ખાતા મારે અહીંયા આવવું પડ્યું. હું બધું જ ત્યાંથી જોતો હતો અને સાંભળતો હતો. આ ગ્રાહક આવ્યો હતો, એની સાથે આ રીતે વાત કરાય? ઊભું થઈને આપવાની ખબર નથી પડતી તને? હા, મેં એને બરાબર જવાબ તો આપ્યો. મેં એને કીધું આમાંથી કયું પેન્ટ ગમે છે તું જોઈ લે. અરે પણ એમ ન કહેવાય, અહીંયાથી કાઢીને અહીંયા લાઈન લગાવાય. એને જે ગમે નજર પાસે આવે તો ખબર પડે ને. તું એમને કહી દે એમ કોણ અહીંયા કોઈ ગ્રાહક ઊભો રહેવાનો છે? જો હવે છે ને, તું આ ધંધામાં સફળ નહીં થાય. તું આ ધંધો જ ન કરી શકે. એટલે હવે છે ને, ગમે એવી નાની એવી નોકરી ગોતી અને નોકરી પર લાગી જા. શું પપ્પા, તમે પણ મમ્મીની જેમ ચાલુ કરી ગયા? તમને ખબર છે ને, હું મોટી કંપની ખોલવા માંગુ છું. અને જો કંપની ખોલવાની વાત તો તું કીધું ન કરો છે, પણ ક્યારે ખોલીશ એ કાંઈ ખબર નથી પડતી. પણ જ્યાં સુધી તું કંપની ના ખોલે ત્યાં સુધી તું અહીંયા આવ અને ધંધામાં ધ્યાન રાખ. ક્યારના સાંભળો છો ને, તો 6 મહિના હજુ રાહ જોઈ લો. 6 મહિનામાં હું ને સમીર મારી કંપની ખોલી નાખશું. અને તમારું ટિફિન પતી ગયું તો જલ્દી લાવો, મારે જવું છે. હા, હું જમી લઉં છું. ફોન મૂકો ને, હું નકરો ફોન ઘૂમડો છો. અને હું છે ને સત્સંગમાં જાઉં છું. મારે આવવામાં થોડું મોડું થશે. તમે ટાઈમસર ઓફિસે નીકળી જાજો. સત્સંગમાં એટલે સત્સંગમાં લાવો એટલે જ્યાં હું ભગવાનનું નામ લ્યો છો કે પછી કોકના ઘર ભાંગો છો? કેમ? અને જ્યારે હોય ત્યારે તમે આવી જ વાતો કરો. એટલે અમે ભગવાનનું નામ લઈએ છીએ ને એટલે જ સુખી છીએ, ખબર છે? તો એ તમારો સત્સંગ બાઈનો જોયો મેં. હા. કેટલાને ઘર ભાંગો છો? ઓલાની વહુએ આમ કર્યું, ઓલાની હાવોએ આમ કર્યું, ઓલાની નણંદ મળવા આવી તો આ એટલું લઈ ગઈ. વહુને ચડાવો, હાવું ન હોય ને તો વહુને ચડાવે, અને વહુ ન હોય તો હાવું ચડાવે. તમે કઈ કઈ ઓછા નથી. તમે મંડળું જમાવો છો તો તમે કઈ ઓછા નથી વાતું કરતા. અરે આ- અને તમારા કરતા તો અમારી સારી વાતું હોય. અરે અમારી તો ખાલી આમ જો કોકના ઘર બંધાવવાની વાતું હોય, કોઈના ઘર ભાંગવાની વાતું ન હોય. અને તમારા સત્સંગ જ્યાં બધા ભેગા મળીને કરો તો ઘરમાં નથી કરાતો? તમે એને ઘરમાં જ કરવા જઈશ સત્સંગ, કઈ બહાર નથી જતા એમ શેરી. બધા ભેગા મળવાની શું જરૂર છે એમ? તો સત્સંગ એક હાથે ન થાય, તાળી એક હાથે ન પડે. 5 હાથ ભેગા થાય ને તે તાળી પડે ને સત્સંગમાં રંગ જામે, ખબર છે? કોકના ઘર ભાંગવામાં રંગ જમાવો એવા છો તમે બધા ભેગા મળીને. તમને આવું જ લાગે? સદાય આવું જ બોલો અમારા વિશે? કોક દી તો સારું બોલો. અમે સારા કાર્ય કરી તોય તમે આમ બોલો. સારા કાર્ય તો એ તમને સારા કાર્ય તો તમે કરો ને, એ જેને જે સત્સંગ કરવા આવે છે ને એ લોકોને ખબર હશે, એની લોકોના પુરુષને ખબર હશે જેને ઘરે તમે સત્સંગ કરો છો. અને એના જે પુરુષ છે ને એને ખબર છે આ સારા કાર્ય કરે છે ખરાબ કાર્ય કરે. તમે સત્સંગ કરીને પછી જે ડોસ્યું બધા ઘરે જાય ને, અને એ ઘરે બગડા સટે જ બોલાવતા હોય ત્યાં.
તમારા વિચાર જ આવા છે. સારું વિચારો ને તો હંમેશા સારું થાય. આ બાજુવાળાના ઘરે કેવા સારા સારા પ્રસંગ કરે. તમે કોઈ દી સારો પ્રસંગ કર્યો ઘરમાં? કોઈ દિવસ સત્સંગ રખાયો આપણા ઘરમાં? એ બાજુવાળા હારા પ્રસંગ કરે, હારા સત્સંગ કરે ને એ ગામને દેખાડો કરવા કરે છે ને. ના એવું બધું હું બધે દેખાડો કરવાનો છે, બધાને ભેગા કરે ને મંજીરા વગાડે ને ઓલું સ્પીકર મોટું મોટું કરે ને રાતે હુવાય ન દે હવે કોઈને. રાતનો નથી, 4 થી 6 વાગ્યાનો છે. એટલે ઉપાધિ ન કરો. તમે તમારી રીતે જમી અને નીકળી જાજો વહેલાસર, બરાબર? કારણ કે તમારે નાઈટ છે, બરાબર? તો તમારી રીતે તમે નીકળી જાજો. હા તે વાંધો નહીં, તું જા સત્સંગ કરી જા, ઘર ભંગાઈ જા. હવે હારું બોલો, હારું. હું હારી છું. હું આવી બાયડી તો ભાગશાળી હોય ને એને જ મળે. આ તમને મારી કિંમત જ નથી, ગમે એટલું કરીને તોય. હા, તમારે તે જાજો. સત્સંગ કરો, એવો સત્સંગ કરશે હવે. શું કરો છો બા? આવો આવો. મજામાં? બસ આ જો બેઠા બેઠા હરિનું નામ લઉં છું. હાશ, મને તો તમારા ઘરમાં આવું તો એટલી શાંતિ થાય ને. ને હું તો એના પપ્પાને એમ કહીને વહી આવી કે હું જાઉં છું સત્સંગમાં. મેં કીધું હાલ, ઈ બાને છે ને ભારતીબાના ઘરે જઈને એના વહુના હાથની મસ્ત કડક ચા પીવું એટલે ચા પીવી મોજ છે? આવી જાય. હા, લ્યો હમણાં કવિ નાવા ગઈ છે ને, હા. કવિ ના કેમ અત્યારે નાવા ગઈ? એને છે ને સવારે ઉઠે અને થોડા કામ પતાવે, નાઈ લે, પછી પાછા બધું નાસ્તો ને ચા પાણી ને બધું કરે ને પછી પાછી એકવાર નાય. તો એ અત્યારે નાવા ગઈ છે. તો કપડાં કેટલા થતા હશે તમારે ધોવામાં? ભલે ને એને જ ધોવા છે ને. અને આમે મશીન છે ને કા? તો? ફેરવી દે, 2 વાર ફેરવે, બીજું હું. બસ, અને છે ને આમે બહુ પછી નો બહુ ને કહેવાય. અને એમાં હું બિચારી નાઈને હવે રસોઈ કરશે, ચોખ્ખી રહી છે ને, આપણે બીજું કાંઈ નહીં જોવાનું. હા, અને તમારા છોકરાને કેમ છે, કામ ધંધો હાલ્યા કરે ને? હા જાય ને. તો સારું લ્યો. પણ મને તો એવા સમાચાર મળ્યા કે એનો છોકરો તો 10-11 વાગ્યા સુધી સૂતો રહે છે ને બહુ મોટી જાગે છે. તમે તો તમારા વહુના બહુ વખાણ કરો, પછી છે ને વખાણેલી ખીચડી દાઢે સોટે એવું ન કરાય. એ એવું નહીં થાય મારા ઘરમાં. મારી વહુ મારા કયામાં છે. અને બીજું, મારો દીકરો રાતે મોડો ઉવે છે ત્યારે કોઈને નથી દેખાતું. એ સવારે મોડો ઉઠે તો એ આખા ગામને દેખાય કા, અને પાછા બોલે કે આનો છોકરો તો મોડો ઉઠે. પણ મોડો ઉઠે ને તો મારો દીકરો છે, એમાં લોકોને હું આટલી બધી પંચાત છે. અરે આ તો તમારા પાડોશન રહે ને તે મને પેટમાં બળે એટલે હું કહું, નકર મારે શું છે તમારા ઘરમાં, હું લેવા દેવા મારે મારા ઘરની ખીચડી ખાવી, ખોટી બારકી પંચાયત કરવી. પણ આ તો મેં કીધું લાય ભારતી બાન મળી આવું, સત્સંગ કરી આવું. જો મળવા આવ્યા એ મને ગમ્યું. સત્સંગ કરશો તો ગમશે, મારી યારે ભજનના 2 બોલ બોલશો તો ગમશે. પણ મારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ પંચાયત કરે ને એ મને ન પોહાય. સાચું કહેજો, હું કોઈ દી તમારા ઘેરે આવી, નહીં. તમારો ઉમરો ચડી, મેં કોઈ દી કીધું કે મારા ભાઈ શું કરે છે ને દીકરો શું કરે છે, તમારી દીકરી શું કરે છે, એ હું પહેરીને જાય છે ને આવે છે, મેં કોઈ દી પંચાયત કરી? તો પછી મને ક્યાંથી ગમે કોઈક મારા ઘરમાં આવીને મારા જ દીકરાને મારા જ વહુનું કોઈ બોલે તો? એ આને છે ને બા પંચાયત ન કહેવાય. આ તો અમને પાડોશીની પડી છે ને એટલે તમારી દેખરેખ રાખી કે તમે તમારી વહુને અત્યારથી ન ચડાવો. કાલ સવારે તમારા હાથ પગ રહી જાય ને તો એ કાંઈ તમારી સેવા કરે, હું તમને એવું લાગે? ભૂલી જાજો, કોઈ વહુ અત્યારે સેવા નથી કરતી. એ આશા રાખવાની જ નહીં કે આપણી સેવા આપણી વહુ કરે. મારી વાત સાંભળો, એ મારી વહુ છે, ગમે એવી છે ને તો એ રાતે મારા પગ દબાવીને હુવે છે, ટાઈમે ટાઈમ મને દવા આપે છે, ટાઈમે ટાઈમ મને ચા નાસ્તો ને જમવાનું દે છે. અને જેદી મારા પગ અટકશે તો સાચું કહેજો, ગામની વહુ આવવાની છે મારી દેખરેખ રાખવા? નહીં ને, પોતાની વહુ ન કરે તો ગામની ક્યાંથી કરવાની? એ તમારા વાળી નહીં કરવાની હોય, પણ મારી વાળી તો હારી જ છે. એટલે મારા ઘરે આવો તો મને બહુ ગમે છે, પણ બસ અહીંયા ભજન ગાવાનો ને સત્સંગ કરવાનો. બાકી મારા ઘરમાં હું હાલે છે ને કોણે કેટલું ખાધું ને કોણ ક્યાં ગયું એ વાત મને ન ગમે. હા તો કહેવત છે ને કે પેલો હગો પાડોશી, એટલે હું તમારી હગી ન થઈ એટલે તમારની આવી પહેલા હવે મારે જોલી સંપાની ઘેરે જવાનું બાકી છે. એ મને એમ કહેતી હતી કે છાશ વધારે થઈ છે ને તો તું કઢી કરવા લઈ જાજે. એ મને ખબર છે, છાશ વધારે થઈને કઢી કરવા નહીં, હવે એની વહુની પંચાયત કરવા જાઓ તમે. વાત તું કરો છો. એના ઘરે કેટલો મસ્ત મીઠો લીમડો છે, એક તીરખી લીમડા લેતી આવીને મસ્ત કઢી વઘાર દઈશ ને અરે ખીચડી એને મારે રાતનું છે ને શાક લાવવું નહીં ને એટલે સંપાન ઘેર જઈ આવું. વાંધો નહીં. અને હવે જો અહીંયા આવો ને તો
તો હારા બે વેણ કહેવાના હોય ને સાંભળવાના હોય ને તો આવજો, બાકી મારી વહુને દીકરાએ હું કર્યું ને એના માટે આવતા જ નહીં. હું તમને હારું કહી દઉં. હારું હવે બા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, પોતાનું ઘર હચવાતું નથી, એના ઘરની બાયું શું કરે છે એ દેખાતું નથી, અને મારા ઘરમાં આવે છે હોળી હળગાવા. આ તો બાજુમાં આવે ને દુંભાળી મૂકતા જાય, પણ હું કાંઈ એ લોકોનું સાંભળું એવી નથી હો. હા, કહું છું, હું ક્યારની જોઉં છું તમે કાંઈક હિસાબ કરો છો, વચ્ચે વચ્ચે નિહાકા નાખો છો, આ ઉદાસ દેખાવ છો. શું થયું છે મને કહો તો ખરા. હું વાત કરું તને, આપણા જતીના લગ્ન થયા ને ત્યારે આપણી પાસે પૈસા નહોતા, એટલે મેં દુકાન ગીરવે મૂકીને રૂપિયા લીધા હતા અને જતીના લગ્ન કર્યા. તો હવે પછી વળે એવું નથી, લોનના હપ્તા ભરવા, દુકાન ગીરવે મૂકી છતાં, એટલે મેં આજે દુકાન વેચી નાખી છે. શું વાત કરો છો? અરે આટલો મોટો નિર્ણય મારી સાથે વાત કર્યા વગર તમે લઈ લીધો? એમ કહું છું, મારું મંગળસૂત્ર પડ્યું છે ને એ હું વેચી નાખત અને વ્યાજ બ્યાજ બધું ભરી દેવું તું. આમ દુકાન ન જવા દેવાય. જુઓ, ઘરમાં ગમે એટલી તકલીફ પડે ને તો કાંઈ પણ વસ્તુ વેચી શકીએ, પણ સ્ત્રીનું મંગળસૂત્ર ક્યારેય ન વેચાય. હે ભગવાન, તમને આવું બધું કોણે કીધું? એ મારો સુહાગ અમર હોય ને તો મંગળસૂત્રને હું કરવું? તૂટી ગયું હોય તો કેમ વેચી નાખવું પડે? તમે વળી ક્યાં આવી બધી વાતોમાં માનવા પડ્યા? એ આપણે છે ને કાંઈ એવો સોદો કરવો નથી ને વેચવું નથી. તમે એ બધું કેન્સલ કરો, હું તમને મારું મંગળસૂત્ર દઉં છું. જો આમે એની 2-3 કડીઓ તૂટી જ ગઈ છે, તો એ વેચી નાખો ને બધું તમે વ્યાજ બ્યાજ ચૂકવી દો. જો હું તને શું કહું છું, આ મંગળસૂત્ર વેચે છે ને કાંઈ નહીં થાય. હા, દુકાન વેચી નાખી છે તો એમાંથી જે કાંઈ લોનના હપ્તા ભરવાના બાકી છે એ ભરી દઈશું, અને પછી જે કાંઈ રૂપિયા બસે એનાથી હું નાનો એવો ધંધો કરીશ. અને જો ધંધો બંધો કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, મારા દોસ્તારો છે ને ઘણા હીરા કહે છે, હું હીરા ગામ આવ્યો થાય અને એમાંથી આપણે ઘર આપશું. તમે તો આવી વાત કરો છો, આ ઉંમરે મને ખબર તમને હવે ઓછું દેખાય છે, તો હીરા કેવી રીતે ઘસશો તમે ને કેમ કરશો? એ ખાલી છે ને વાતું કરવાથી કાંઈ ન થાય. પણ આ માથે પડ્યું છે તો બધું કરવું તો પડશે ને, ઘર કેમ આપશું આપણે? અરે ગમે એ રસ્તો નીકળત, પણ મારી હારે તમારે વાત તો કરવી જોઈએ. બધું એકલા એકલા તમે મૂંઝાયા કરો ને એકલા એકલા નિર્ણય લીધા કરો, એ કાંઈ સારું કહેવાય? તમે આ બધું જે નિર્ણય લીધો, તમને ખબર છે, તમે જ મને કીધું હતું કે આ દુકાન તો મારા માટે લકી છે. આ દુકાનને લીધે જ આપણે જતીનને મોટો કરી શક્યા, એને ભણાવી શક્યા, એના લગ્ન કરી શક્યા, અને એ જ દુકાન જે આપણા જીવનનો આધાર છે એ તમે વેચી દીધો. એ તારી વાત બરાબર છે, પણ દુકાન વેચવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને તું જો, જતીન પણ 1 વર્ષથી ઘરે બેઠો છે, કદાચ એ નાની મોટી નોકરી કરતો હોત ને તો આજે આ દુકાન વેચવાનો વારો ન આવે. પેલા 4 કામ હું પારકા કરી લે, પણ હું છે ને ઘરમાં કોઈને ખાધા વગરના ન રહેવા દે. સાચું કહું, મેં જતીને ઘણો સમજાવ્યો હો કે આવી રીતે મોટો ધંધો તરત હાથમાં ન લેવાય અનુભવ વગર, પણ એ કઈ માનતો નથી અને સમજતો નથી. તો એમ કહું છું કે એને બોલાવીને આ બધું જે પરિસ્થિતિ આપણી ઊભી થઈ છે ને, તો આપણે એને વાત કરીએ તો એ કામે તો ચડી જાય. ના હો, હું અત્યારથી મારા દીકરાને કામ બાબતે દબાણ નહીં આપું. હજી નાનો છે, ક્યાં એની ઉંમર થઈ ગઈ છે, પછી કામ કરશે. એટલે તું છે ને એની માટે ખોટું પ્રેશર કરવાનું રહેવા દે. એ પરણેલો છોકરો નાનો ન કહેવાય, અને હવે આ તમારી ઉંમર થવા માંડીશ. આ ચિંતાઓ કરી કરીને જો તમને કંઈક માંદગી આવશે ને તો મને અઘરું પડી જવાનું છે. એ પરણેલો ભલે ન હોય, પણ મા બાપ માટે તો દીકરો હંમેશા નાનો જ રહેવાનો છે ને. એને સમજવું જોઈએ કે નહીં? જો હું કાંઈ બીમાર નહીં પડું, મેં ક્યાં કોઈને લઈને નથી દીધા, અને બીમાર તો એ લોકો પડે કે જેને લઈને દેવા નથી. તો હું કામ ખોટું ટેન્શન લેશો? શું પપ્પાને મારા કારણે દુકાન વેચવી પડી?
જો હું કામ કરતો હોત તો એને દુકાન ન વેચવી પડત. હું એવું નહીં થવા દઉં. હું એક કામ કરું, હું આજે જ સમીરને વાત કરું. એ જરૂર કંઈક ને કંઈક મદદ કરશે મારી. ચાલ હવે એ બધી લપ મૂક અને મને મારો હિસાબ કરવા દે. તમે મારું નહીં જ માનો એ મને ખબર છે. હે ભગવાન, તમે માનતા નથી ને ઓલો છતીને સાંભળતું નથી. હા જતીન બોલ ને ભાઈ. અરે સમીર, મારે થોડાક રૂપિયાની જરૂર હતી આજે. રૂપિયાની જરૂર છે? કેટલા રૂપિયાની? રૂપિયા તો 5 લાખ જેટલા જોઈએ છે મારે સમીર. અરે જતીન, એક તો માર્કેટમાં કે પૈસા છે નહીં અને આપણા ધંધા માટે આપણે ગોતીએ તોય મળતા નથી. અને હવે તું એમ કહેશો કે મારે પર્સનલ 5 લાખ રૂપિયાની જરૂર છે તો થોડુંક અઘરું તો છે જતીન. 5 લાખ રૂપિયા મારે હાલ વિચારો ને બીજું હું કહું જતીન, અત્યારે 5 લાખ રૂપિયાની અચાનક એવી શું જરૂર પડી છે વળી? જો ભાઈ જતીન, તું છે ને મને તું માફ કરી દે. હું કંઈ પૈસાનું સેટિંગ કરી નહીં શકું. અને હા, બીજું તારા પપ્પાની વાત 100% સાચી છે. જો તું કંઈક નાનું મોટું કામ કરતો હોત ને તો દુકાનદારી મળે છે મારથી નહીં જાય. અરે પણ સમીર કહું છું આજે કારેલાનું શાક બનાવજો. બા તમને ખબર છે ને બાપુજીને નથી ભાવતું. બાપુજીને જ ભાવે છે. એણે જ મને કાલનું કીધું છે કારેલાનું શાક કેમ નથી બનતું હમણાં. બાપુજી સાચું બાપુજી શું કરે, તારે જ નથી ખાવું હા એટલે. એને ખબર છે બાપુજીને દાળ ભાત જોવે એટલે જોઈએ સારા કરે છે ચોખા. હમ. આ ખીચડીની તૈયારી. હા બેટા, તારી વાત સાચી છે. મને પેલા કારેલાનું શાક નહોતું ભાવતું, પણ આ ડાયાબિટીસ આવી ને એટલે પરાયને ખાવું પડે છે એટલે એ કહે છે કે એને બહુ ભાવે. કારેલા કેટલા ગુણકારી છે એ ખબર છે? મમ્મી, પપ્પા. જય શ્રી કૃષ્ણ. મીઠા આજે તું બહુ ખુશ છે ને? હા મમ્મી, મેં થોડાક દિવસ પહેલાં એક મોટી એવી કંપનીમાં જોબ માટે એપ્લિકેશન આપ્યું હતું અને આજે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે અને હું પાસ પણ થઈ જઈશ એવું લાગે છે મને. બેટા, મા બાપના આશીર્વાદ લઈને જાય ને એને સફળતા મળે જ છે. અને અમને બંનેને ખબર છે કે તું પાસ થઈને જ આવીશ. હા. શું વાત કરે છો બેટા, તું આજે સાચે જ કામ પર જાશો? અને જો મને ખુશી રાખવા ખોટું તો નથી બોલતો ને? એ પપ્પા, હું ખોટું નથી બોલતો. અને હા મમ્મી, કાલ સવારથી તમે રેગ્યુલર મારું ટિફિન કરતા રહેજો. આજે તો હું ગમે તે ખાઈ લઈશ. અરે. હવે ટિફિન જોઈશે. તમે મને કાલ રાત્રે કહી દીધું હોત ને તો મને ખબર પડત. મને તો એમ કે એલી આજે હજી ઇન્ટરવ્યુ આપવા જાય છે. નોકરીએ કાલથી જવાનો છે એટલે ટિફિન કાલથી બનાવવાનું છે. તું તે મારા જેવી જ રહી. એટલે પણ તને બહુ નોકરીએ જલ્દી મૂકવાની ઉતાવળ હો બાકી. હોય જ ને બાપુજી, જાય તો છે કામે. અને જો બેટા, નોકરી સારી હોય અને બેઠા બેઠા કામ કરવું પડે ને એવી નોકરી હોય તો જ નોકરી કરજો. આપણે ખોટા ઢસડા નથી કરવા. હજી હું બેઠો છું તમ તારે. એ બેઠો છું વાળા, હવે ઉંમર થઈ. હવે તમે છે ને આના જેવડા નથી. માંડી હવે કામે જવા માટે તૈયાર થયો તો તમારે હવે એને બેહાડીને કામ કરવું છે. એ જરાક છે ને મહેનત કરવા દ્યો તો આ એના હાડકા હારા થશે. એ તું તારે છે ને ના નહીં પાડતો, કામ લઈને જ આવજે. અરે પણ એ ખોટા ઢસડા કરવા વાળું કામ કરશે ને તો આ હાડકા છે ને એ કામ કરે એવા નહીં રહે. એટલે હું સમજાવું છું. હજી એ નાનો છે. એ નાનો વાળી ભણેલો છે અને એને છે ને ટેબલ ખુરશીએ બેહીને જ કામ કરવાનું હોય. કે હું એને ઈ જ કહેલા કહું છું. ઝાડુ પોતા ન મારવાના હોય. ઝાડુ પોતા નહીં, ટ્રકમાં ઓલા પાર્સલ ચડાવવા પડે. અહીંયા નોકરીમાં અહીંથી બધા કે નોકરી, પણ નોકરી 17 જાતની હોય એટલે ચોખવટ કરવી પડે. એમાં મજૂરો હોય ને આપણો દીકરો ભણેલો છે. હવે તમે છે ને બહુ ધડ કરો માં અને તું છે ને જાતો. અરે બસ બાપુજી એમને કામ કરવા દ્યો. હું તો આજે એવું વિચારું છું
એ જતીન, આજે સૂરજ પશ્ચિમમાં ઉગ્યો છે કે શું? આમ તો ખબર છે ને બા, કામે જવાની ના જ પાડતા હોય. આજે વળી શું થઈ ગયું હે? એ બસ બસ બસ, પણ તમે તો કેટલું બોલો છો ત્રણે. મારે મોડું થાય છે, હું જાઉં છું. આ બધી વાત નિરાતે કરશું. જય શ્રી કૃષ્ણ. હા Bye. બેટા, આ લોકોની વાતો ધ્યાનમાં નહીં લેતો. તું તાર મહેનત કર અને સફળ થા. હા, હું જાઉં છું. હા બેટા લે આવજે. જોયું તું કે દુની ચોટેથી કામે નથી જાતો, કામે ને સમય આવે બધું થઈ જાય. બાપુજી, બાની ચિંતા સાચી જ હતી હો, એવું નથી જ જતા. આ તો ઠીક, હવે શું થયું? પણ સમયની રાહ જોવી પડે. પણ હું એમ કહું છું કે માંડ એને કામ કરવાની હા પાડીને કામે જવાની હા પાડી, તમે બેવ જણાવો મંડી પડ્યા હતા કેવા. અરે આપણે એમ કહીને તો જ એને ઉત્સાહ રહે. ધક્કા મારીએ નો કામ કરે, આપણે આશ્વાસન આપીએ તો જ એને ઉત્સાહ રહે ને નોકરીમાં ધ્યાન આપે. ઢસડા નહીં કરતો, આવું કામ હોય તો કરજે, એને આશ્વાસન કહેવાય. તમે તો શિખામણ કહેવાય. આ તો ચિંતા, બાપુજીની ચિંતા. બા હશે હવે. હા, બસ એમ. જો તે નાની છે કેટલું સમજે તું, હવે હું તને કેવું માં. નાની છે ને સમજે છે, વાતું કરો તમે તે. બસ કોઈ બે વેણ હારે બોલે ને એટલે આપણે ફૂલનજી કાગડો થઈ જવાનો. લ્યો બસ હો બા, હવે બાપુજીને આટલું બધું ન કહો. કારેલાનું શાક બનાવવાનું છે ને, ચાલ. જા, તું જાતો અંદર જા. મંડી પડી તે આ એક ચીબાવલી છે ઘરમાં. પણ એ સારું છે, એ હોય એટલે થોડીક મારી ભેર લેશે ન કે તું તો પોગવા દે એમ જ નથી. ચાલો, અત્યાર સુધી હું હારી લાગતી હતી, હવે હું ભૂંડી છું. કા બેટા શું વિચારે છો? અરે પપ્પા, તમે ક્યારે આવ્યો? મને તો ખબર જ ન પડી. અરે પણ તું વિચારતો તો હું, એ તો કે કાંઈ ટેન્શન છે? ના પપ્પા, કઈ ટેન્શન નથી. બસ એ વિચારતો હતો કે જ્યારથી મેં કામે જવાનું સ્ટાર્ટ કર્યું છે ને, ત્યારથી એક વાત મને સમજાઈ ગઈ છે કે મહેનત કર્યા વગર કંઈ જ મળતું નથી. હા બેટા, તારી વાત સાચી છે. પહેલી કહેવત છે ને કે આળસથી કટાઈ જવા કરતાં મહેનત કરીને વધારે ઘસાઈ જવું વધારે સારું. પણ આજકાલના લોકોમાં આળસ એટલું ઘર કરી ગઈ છે ને કે એનાથી થતા કાર્ય પણ નથી કરી શકતા, અને એના કારણે સફળતા હાથમાં આવતા આવતા ક્યારે ચાલી જાય છે ને એ કાંઈ ખબર નથી પડતી. કોઈએ કહ્યું છે ને કે આળસ છે ને એ એક શોર છે. માટે બેટા ધ્યાન રાખવું બહુ જરૂરી છે, નહીંતર એ શોર ઘણું બધું લૂંટી જાય છે. હા પપ્પા, તમારી વાત તો સાચી છે. હું આર્કિટેક્ચરનો ભણ્યો છું, પણ આળસના કારણે હું કંઈ જ ન કરી શક્યો. હા બેટા, જાગ્યા ત્યારથી સવાર મેં તારી બિલ્ડિંગની ડિઝાઇન જોઈ છે, અને તારી ડિઝાઇન તો ખૂબ સારી હતી, અને તું જો મહેનત કરીશ ને તો એનાથી પણ સારી ડિઝાઇન બનાવી શકીશ. અને જો ઘણી જગ્યાએ બિલ્ડિંગો બનતી હોય છે, અને તું ત્યાં ડિઝાઇન દેવાનું ચાલુ કરીશ ને તો મને વિશ્વાસ છે કે એક દિવસ જરૂર તારી મહેનત રંગ લાવશે. અને જો આમનામ જ તું મહેનત કરીશ ને તો ઘણો જ આગળ વધીશ તું. હા પપ્પા, ખરેખર આ બધી મહેનત તો મારે પહેલાં કરવાની જરૂર હતી, પણ આળસમાં હું કંઈ જ ન કરી શક્યો. જો બેટા, આળસ છે ને એ માણસે પોતે બનાવેલો ભ્રમ છે, બાકી આળસ જેવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. માનસિક રીતે ભાંગી જાય મારાથી આ કાંઈ નહીં થાય એટલે નહીં થાય, પણ તમે એક વિશ્વાસ રાખો ને તો આળસ જેવો શબ્દ છે જ નહીં દુનિયામાં. અને જો આપણે ડૉક્ટર પાસે જઈએ તો એમ કહેવાય કે મને ફલાણું છે, ઢીકડું છે, એની દવા આપો. પણ તે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ માણસે ડૉક્ટર પાસે જઈને એમ કીધું કે મને બહુ આળસ ચડે છે તો એની દવા આપો? અને આળસ છે ને કે આપણે જ બનાવેલો ઉપજાવેલો શબ્દ છે, બાકી આળસ જેવું કાંઈ નથી. હા પપ્પા, તમારી આ બધી જ વાત સાંભળ્યા બાદ મને સમજાઈ ગયું છે કે હવે મારે શું કરવાની જરૂર છે. કાલથી ની આજથી જ હું મોટા મોટા આર્કિટેક્ચરોને મળીશ, એને મારી ડિઝાઇન બતાવીશ. જો બેટા, તું ગમે ત્યાં જા તારી ડિઝાઇન બતાવવા, અને કોઈ તારું અપમાન કરે ને તો તારે એ મનમાં નહીં લેવાનું, અને નિરાશ પણ નહીં થવાનું, અને ગુસ્સે પણ નહીં થવાનું. અને ગુસ્સો માણસનો મોટો શત્રુ છે, એ તો તને ખબર જ છે ને. હા પપ્પા. બા, શું
છે એમ ચૂપચાપ બેઠા છો શું કાંઈ વિચારો છો નહીં વિચારું છું આજકાલ કરતાં કરતાં જતીને 4 મહિના થઈ ગયા નોકરીએ જવા માંડ્યો છે અને એ ઓલી કંપની ઊભી કરવાનું નહોતું કહેતો એ સારું થયું ને એ રોકાઈ ગયું ને એ નોકરી કરવા માંડ્યો તો ને તો એ ડૂબી જ જાત આટલા બધા રૂપિયા નાખત તો પણ હું તને પહેલેથી જ કહેતો હતો કે ધીરજ રાખો એ એક દિવસ જરૂર નોકરી પર ચડશે પણ તું એનો ધક્કા જ મારતી હતી તમારો છોકરો કાંઈ કરતો નથી ફલાણું ઢીકડું જો છોડી ગયો ને નોકરીએ તો હવે કેવા વખાણ મણી કરવા પણ આ તો પેલા આળસુ હતા ને થોડાક એટલે થોડું કેવું પડતું કા બા તમે એ તો આજે સારું થયું ને એટલે બોલો છો બાકી પરણેલો છોકરો ને ઘરમાં આવ બેહીને રોટલા તોડે તો કેવું તો પડે જ ને માં છું એની નાના હોય ત્યાં સુધી આમ જ હોય એની વેળાએ સમજણ આવી અને નોકરી છોડી ગયો ને બસ બીજું શું હોય આપણે જો હવે તમે બે પાછા ના શેર સારું હો આમે છે ને તમારા પુરુષોને એવું જ હોય છોકરા હારા હોય તો મારા નરા હોય તો માના લે હશે બા હવે શાંત થાવ બહુ આજકાલ તમારો મગજ ગરમ થઈ ગયો છો ઉંમર થઈ ને એડવાન્સના રૂપમાં એણે મને 1.5 લાખનો ચેક આપ્યો છે. કોંગ્રેચ્યુલેશન પેંડા ક્યાં છે 1.5 લાખ છે ને તમે પેંડા માંગો છો? તો પાર્ટી થશે પાર્ટી. ખૂબ સરસ દીકરા તો તું તારા પ્રોજેક્ટનું કામ કાલથી જ ચાલુ કરી દે હા કાલથી નહીં આજથી જ. અને હા લે પપ્પા આ ચાવી. અરે બેટા પણ આ સાવી કેની છે પપ્પા આ ચાવી આપણી દુકાનની છે. મને ખબર છે કે આ દુકાન સાથે તમારી કેટલી જૂની યાદો છે, તમારું કેટલું મહત્વ છે આ દુકાન પ્રત્યે. મને ખબર છે આ દુકાન થકી જ તમે મને ભણાવ્યો છે, મારા લગ્ન કરાવ્યા છે. વાહ દીકરા વાહ આજ મને તારા પર ગર્વ છે કે તું મારો દીકરો છે અને તે સાબિત કરી દીધું. માણસ ધારે ને તો કંઈ પણ કરી શકે છે. સાચું કહું મારા જે દીકરાને ખોટો રૂપિયો ગણતી હતી ને આજે એ જ સોટતનું સોનું નીકળ્યું. તમારી દુકાન પણ એણે બચાવી લીધી. દીકરા મારાથી તને કંઈ કહેવાય ગયું હોય ને તો મને માફ કર. અરે ના મમ્મી, આ તમે શું બોલો છો? ના જતીન, વાત તો સાચી છે. મજાક તો મેં પણ તમારી બહુ ઉડાડી છે કે તમે આળસુ છો ને આમ તેમ. મને પણ માફ કરી દેજો. બટ આજે છે ને તમે સાબિત કરી દીધું છે. આઈ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. બેટા મને ખબર છે કે તારે તો બહુ મોટા માણસ થવું હતું અને કદાચ બધા કરતાં તારે આગળ રહેવું હતું. પણ બેટા એક મોટો કૂદકો મારવા કરતાં એક એક પગથિયે ચડીને જે માણસ ઉપર જાય છે ને એ ત્યાં ટકી જાય છે. અને તે ત્યાં પહેલા પગથિયેથી ચાલુ કર્યું છે ને, હવે જોજે દુનિયાભરની ખુશી તારા ચરણ ચૂમશે. એ હા બા, આ પ્રગતિ કરીએ ને તેનું ધીમે ધીમે ફળ મળે ને તો જ સારું લાગે. અને અમસ્તા પણ શોર્ટકટમાં ગમે તે કામ કરીએ ને એના રૂપિયા કંઈ એટલા બધા રહેતા નથી, તરત જતા પણ રહે છે. એટલે એમાં મજા નથી. એટલે આજે જે કંઈ પણ વર્ક થયું છે ને, અને અમસ્તા આજે તો એકદમ ખુશીનો તમે શું કામ રોવો છો બા? આ હર્ષના આંસુ છે, હું રડતી નથી. તારી વાત સાચી છે. હર્ષના આંસુ હોય કે દુઃખના, પણ આંસુ છે ને વસ્તુ ખારી ચીજ છે, એટલે આપણા માટે સારી નહીં. એટલે આવા પ્રસંગે આંસુ ખોટા નહીં વહાવવાના. આજે તો છે ને જે કહેશો એ બનશે. બોલો નહીં, આજે તો જતીન કહેશે એ બનશે. બોલો.
તો પછી આજે ગુલાબ જાંબુ થઈ જાય. વાહ ભાઈ વાહ. જો કમાતો નહોતો તો એ બોલીએ નહોતો શકતો. હા, બરાબર આજે છે. હકથી કહે છે કે ગુલાબ જાંબુ ખાવા છે. બની જશે બેટા. ચાલ ગુલાબ જાંબુ બનાવ. જાવ કરો તૈયારી. લે પપ્પા આ ચેક. બેટા મને તો એમ હતું કે હવે મારે આરામ કરવાનો છે, પણ આ તે પાછી દુકાન લીધી તો પાછું મારે દુકાને જવાનું. સમજતા કેમ નથી? આ ઘરે બેસીને તમે આળસુ થઈ જાવ ને એટલે ખાલી ત્યાં તમારે બેસીને આરામ કરવા જ જવાનું છે. હા. દુકાન નથી ચલાવવાની. હવે મારો દીકરો કઈ તમને દુકાન ચલાવવા દે? તો સારું હો. હા આ તો અહીંયા બેસશો ને તો જવા દે નથી. એ તમે ત્યાં જ હારા છો. એ સારું છે, છોકરા સામે વધારે નથી બોલતી, બંધ થઈ ગઈ એટલે. બહુ સારું.